તો જો અહીંયા બેઠેલા કે કોઈ પણ વ્યક્તિને આપણે પૂછીએ, કોઈ માતા પિતા હોય કે તમે તમારા દીકરાને શું બનાવવા માંગો, તો કદાચ અહીં બેઠેલા કે કોઈ પણ વ્યક્તિનો જવાબ હશે, મા બાપ માતા પિતા, કે અમે અમારા દીકરાને ડોક્ટર, એન્જિનિયર, વકીલ, આઈએએસ, આઈપીએસ કે શિક્ષક કે સારો બિઝનેસમેન બનાવવા માંગીએ છીએ. માતા પિતા તરીકે તમે ઈચ્છો કે તમારો દીકરો ડોક્ટર, આઈએએસ, આઈપીએસ, વકીલ, એન્જિનિયર બને, એમાં કંઈ ખોટું પણ છે. દરેક માતા પિતા આવું છે. પણ જ્યારે વાત આવે ડોક્ટર, એન્જિનિયર, વકીલ કે કોઈ પણ બિઝનેસમેન, તો એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે સમાજમાં ડોક્ટર તો ઘણા બધા છે, વકીલો પણ છે, એન્જિનિયરો પણ છે, શિક્ષકો પણ છે, અને બધા બિઝનેસમેન પણ છે. અને પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે સારા ડોક્ટરો કેટલા, સારા એન્જિનિયરો કેટલા, સારા વકીલો કેટલા, પછી સારા શિક્ષકો કેટલા? તો કદાચ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ હશે. તો ફક્ત માતા પિતા તરીકે આપણે આપણા દીકરા કે દીકરીને ડોક્ટર બનાવવો છે કે એન્જિનિયર બનાવવો છે ત્યાં સુધી સીમિત નથી, એટલું પૂરતું નથી. એને સારો ડોક્ટર બનાવવો છે, એને સારો એન્જિનિયર બનાવવો જોઈએ, સારો વકીલ બનાવવો જોઈએ, કે પછી સારો ખેડૂત કેમ ના બનાવવાની વાત. પણ પછી એ વાત આવે કે સારો ડોક્ટર એટલે શું, કે સારો એન્જિનિયર એટલે શું, કે સારો શિક્ષક એટલે શું? તો કોઈ પણ ડોક્ટર, સારો ડોક્ટર કે વકીલ કે એન્જિનિયર, સારો વકીલ ત્યારે જ બની શકે એ સૌ પ્રથમ એક સારો માણસ હોય. જો સારો માણસ હશે તો એ સારો ડોક્ટર બની જશે, સારો માણસ હશે તો સારો વકીલ બની જશે. તો વાત આવે કે સારો માણસ બનાવે કોણ? તો સારો માણસ બનાવવાની જવાબદારી માતા પિતાની. કદાચ એને શૈક્ષણિક રીતે ડોક્ટર બનાવવાની, એન્જિનિયર બનાવવાની કે વકીલ કે આઈએએસ, આઈપીએસ બનાવવાની વાત સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટી હોઈ શકે, પણ એને સારો ડોક્ટર કે સારો વકીલ કે સારો એન્જિનિયર બનાવવાનું કામ તો માતા પિતાનું. એ માતા પિતા થકી જ સારો ડોક્ટર બની શકે, એ માતા પિતા થકી કે સારો વકીલ કે સારો એન્જિનિયર કે સારો માણસ બની શકે. તમે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં લઈ લો, દરેક જગ્યાએ ડોક્ટરો તો છે જ, એન્જિનિયરો પણ છે, અને ઘણા બધા જ છે. પણ સારા ડોક્ટરોની જયારે વાત આવે ને એટલે કદાચ બહુ ઓછા છે. અને એવું દરેક પ્રોફેશનમાં એપ્લાય થાય છે.